આ સુરેન્દ્રનગરનો વિઠ્ઠલ પ્રેસ રોડ છે. અત્યારે હાલમાં આપણે જોઈ શકીએ છીએ વિઠ્ઠલ પ્રેસ રોડ. ત્યાં તમને જોવા મળે છે એક આ અંધ દાદા નાબીના છે. આ ઘણા વર્ષોથી સુરેન્દ્રનગર શહેરમાં બીના છે, જે જોઈ નથી શકતા. એ આવી રીતે રોડ ઉપર બેહીને માંગીને ખાય છે. નાનકડી એવી હેલ્પ કરીએ. આવ્યા છે વજન કાંટો. શું દાદા, શું નામ છે તમારું? મારું નામ મગનભાઈ. મગનભાઈ. મગનભાઈ મીઠાભાઈ સોલંકી. દાદા અહીંયા બેઠા હોય છો તમે? હું વર્ષોથી અહીં બેવું જ છું. આ પેલા 3 બંગલે જાતો હતો હું, અને હવે આ મારો હાલી રહેતો એટલે 17-18 વર્ષથી અહીં બેવું છું. 17-18 વર્ષથી અહીંયાથી બેસો છો તમે? અહીં બેવું. પેલા 3 બંગલે જાતો હતો. હનુમાને બેસો ને આગળ? શનિવારે સાંજે. શનિવારે સાંજે અહીંયા બેસો છો? હા. મેં તમને ઘણા વર્ષોથી જોયા છે દાદા, આ જ રીતે તમે બેઠા હોય છો. તમારા માટે હું અંધ છું, અપંગ છું, નો સારો માણસ છું. આ છે ને નાખજો તમે. આ પાઇપ નથી દાદા, એ છે બેનર. હવે આપણે તમ તારે કટોરો લેવાની જરૂર નથી દાદા, આને મૂકી દો. આની કોઈ જરૂર નથી આપણે હવે. હાલો, આપણો વજન કાંટો છે અહીંયા પડ્યો રહેશે. અહીંયા રાખજો વચોવચ. અહીંયા માણસો વજન કરશે અને તમને મદદ કરશે. ચિંતા નથી થતા. જો આ વજન થઈ ગયો આવી રીતે તમને છે ને હાથમાં પૈસા આપી દેશે જે વજન કરે ને એના. બરોબર ને? આપણે કટોળા લેવાની જરૂર નથી. આ કરો. જો બીજા કાકા એવા. હાલો વજન કરાવતા જાવ છે, ભેગા ભેગું વજન કરાવતા જાવ. થોડીક વજન કરાવતા જાવ અને મદદ કરતા જાવ. નાના એવા એક નાની મદદ ની હેલ્પ કરો. લો દાદા, તો બધા આવી રીતે તમને હવે મદદ કરશે. હા, તો મારે તમારું કામ હોય તો ગમે ત્યાં કમ્પ્લીટ. હા, સોડા છે, આ તમારો ફરાળ છે. હો, ખાઈ લેજો.